પ્રધાનમંત્રીએ શપથ લઈ લીધા છે। મોદી સરકાર 3.0 બની ચૂકી છે અને આજે જે તમામ મંત્રીઓ છે તેમને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે। ત્યારે ચાલો જોઈએ કોને શું મળ્યું। શપથ બાદ દેશની નવી સરકારે કામકાજ શરૂ કરી દીધું છે। પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓની વચ્ચે વિભાગોની વહેંચણી કરી દીધી। નવી મોદી સરકારમાં મોટા ભાગના જૂના ચહેરાઓની જેમ તેમની જવાબદારી પણ જેમની તેમ રહી છે। પ્રધાનમંત્રી મોદીના બીજા કાર્યકાળની જેમ ત્રીજી સરકારમાં પણ ગૃહ અને સહકારિતા મંત્રાલય અમિત શાહ પાસે રહેશે। રક્ષા મંત્રાલય રાજનાથસિંહ, વિદેશ ખાતું એસ જયશંકર, નાણાં વિભાગ નિર્મલા સીતારમણ, રેલવે વિભાગ અશ્વિની વૈષ્ણવ અને શિક્ષા વિભાગ ધર્મેન્દ્ર પ્રધાન પાસે રહેશે। મોદી સરકારમાં બે પૂર્વ સીએમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને બંનેની જવાબદારી સોંપી દેવામાં આવી છે। મનોહર લાલ ખટ્ટરને ઉર્જા અને શહેરી વિકાસ ખાતું સોંપવામાં આવ્યું છે, જ્યારે શિવરાજસિંહને કૃષિ અને પંચાયતી રાજ સોંપાયું છે। આ વખતે પિયુષ ગોયલને વાણિજ્ય વિભાગ સોંપવામાં આવ્યો છે, તો સ્વાસ્થ્ય મંત્રાલય છે તે મનસુખ માંડવિયા પાસેથી લઈ જેપી નડ્ડાને સોંપાયો છે। મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર, યુવા અને રમતગમત ખાતું સોંપવામાં આવ્યું છે, તો ગુજરાતના CR પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યું છે। હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રી બનાવવામાં આવ્યા છે। આ પહેલાની સરકારમાં તે શહેરી વિકાસ મંત્રી હતા, જ્યારે ગિરિરાજસિંહને ટેક્સટાઇલ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। તો રામમોહન નાયડુને જ્યોતિરાદિત્ય સિંધિયા પાસેથી લઈ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેલિકોમ અને સંચાર મંત્રાલય સોંપાયું છે। HD કુમારસ્વામીને ભારે ઉદ્યોગની જવાબદારી સોંપાઈ છે, તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને MSME અને ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ અને લલનસિંહના ફાળે પંચાયતી રાજનું ખાતું આપ્યું છે। મોદી સરકારમાં કુલ 71 મંત્રી બનાવવામાં આવ્યા અને આમાં સૌથી મોટી વાત એ છે કે જાતિગત સમીકરણ પર સંપૂર્ણ ફોકસ રાખવામાં આવ્યું છે, કારણ કે આગામી સમયમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આવા જ રાજ્યોમાં એક રાજ્ય છે બિહાર। ત્યારે સૌથી પહેલા વાત કરીએ બિહાર। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति न्याय करूंगा। બિહારમાંથી કોને મંત્રીમંડળમાં સ્થાન? તો ભાજપના ગિરિરાજસિંહ, જેડીયુના લલનસિંહ, એલજેપીના ચિરાગ પાસવાન અને હમના જીતનરામ માંઝી આ કેબિનેટ મંત્રીઓ છે, જ્યારે ભાજપના નિત્યાનંદ રાય, સતીશચંદ્ર દુબે અને રાજભૂષણ ચૌધરીને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। જેડીયુના રામનાથ ઠાકુરને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। હવે પ્રશ્ન એ કે આખરે તે કયા સમીકરણ છે જે આ ચહેરાઓ દ્વારા બિહારમાં સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે? લલનસિંહ અને ગિરિરાજસિંહ ભૂમિહાર જાતિથી આવે છે। ગિરિરાજસિંહ પહેલા પણ મંત્રી હતા, જ્યારે જેડીયુના લલનસિંહ પ્રથમ વખત કેન્દ્રીય મંત્રીમંડળનો હિસ્સો બની રહ્યા છે। બે ભૂમિહારોને મંત્રી બનાવી એનડીએએ પોતાના કોર વોટ બેંકને ખુશ કરવાની કોશિશ કરી છે, જ્યારે માંઝી અને ચિરાગને કેબિનેટમાં મંત્રી બનાવી દલિત વોટરોને પોતાના પાલામાં રાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે। આવતા વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને જે પ્રકારે જાતીય સમીકરણ બિહારમાં અત્યારની ચૂંટણીમાં જોવા મળ્યા, તે સમીકરણ આગળ એનડીએ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે અને આ જ કારણ છે કે મોદી 3.0માં એનડીએએ સામાજિક આધાર તૈયાર કરીને રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે। मुस्लिम कोई भी मंत्री नहीं बने हैं, इस पर क्या कहें? जीत के आए नहीं तो कहाँ से बनेंगे? जब हमारे प्रतिनिधि ही नहीं कोई हैं, कोई MP होते तो निश्चित बनते। क्या कहेंगे आप? अब आपके सामने क्या कुछ जिम्मेदारियाँ? जिम्मेदारी है
विकसित राष्ट्र बनाना, अपनी जिम्मेदारी पूर्ण निर्वाह करना। ગિરિરાજ સિંહ ન માત્ર ભૂમિહાર જાતિથી આવે છે, બિહારમાં હિન્દુત્વવાદી રાજનીતિનો મોટો ચહેરો પણ છે. એવામાં ભાજપે ત્રીજી વખત પણ તેને મંત્રી બનાવીને કોર એજન્ડાને કાયમ રાખવાનો સંદેશ આપ્યો છે. मैं जीतन राम मांझी सत्य निष्ठा से प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. આ ચૂંટણીમાં જીતનરામ માંઝી અને ચિરાગ પાસવાન બિહારમાં દલિતોના સૌથી મોટા બનીને બહાર આવ્યા છે. આ બંને દ્વારા એનડીએની કોશિશ દેશભરમાં એ સંદેશ આપવાની છે કે ભાજપ દલિતોની હિતેચ્છુ છે. માંઝી અને ચિરાગની જાતિઓના વોટને મેળવી દઈએ તો બિહારમાં આ આંકડો લગભગ 10% થઈ જાય છે. બિહારના જાતીય સમીકરણની વાત કરીએ તો બિહારમાં 36% વસ્તી અતિ પછાત જાતિની છે, જ્યારે પછાત જાતિઓની સંખ્યા 27%, દલિતો 19% અને સવર્ણોની સંખ્યા 15%ની આસપાસ છે. ઓબીસીમાં યાદવ સૌથી મોટી જાતિ છે અને આ જાતિના નિત્યાનંદ રાય પહેલાથી જ મંત્રી હતા. આ વખતે પણ તેમને મંત્રી બનાવવામાં આવ્યા. આ ઉપરાંત અતિ પછાત જાતિઓમાંથી રામનાથ ઠાકુર અને રાજભૂષણ ચૌધરીને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. રામનાથ નાય જાતિના છે, જ્યારે રાજભૂષણ મલ્હાર જાતિના છે. સૌથી વધુ આબાદી આ અતિ પછાત જાતિઓની છે. રાજભૂષણ નિષાદ મુઝફ્ફરપુરમાંથી પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે. આથી મંત્રી પરિષદમાં રાજભૂષણ નિષાદનું નામ ચોંકાવનારું રહ્યું. રાજભૂષણ મલ્હાર જાતિના છે અને વ્યવસાય ડોક્ટર છે. વીઆઈપીના પ્રમુખ મુકેશ સહનીના નેતૃત્વમાં રાજનીતિક કરિયર શરૂ કરનારા રાજભૂષણને ભાજપ બિહારમાં મુકેશ સહનીને માત આપવા માટે તૈયાર કરી રહી છે. વાસ્તવમાં આ ચૂંટણીમાં મુકેશ સહનીએ તેજસ્વી યાદવની સાથે મળીને બિહારમાં આશરે 250 રેલીઓ કરી મુકેશ સહની પોતાની જાતિના વોટરો વચ્ચે ઓળખ મેળવવામાં સફળ રહ્યા. એવામાં ભાજપ મુકેશ સહનીની રાજનીતિમાં સેંધ લગાવવા માંગે છે અને એટલા માટે જ રાજભૂષણને પ્રથમ વખતમાં જ મંત્રી બનાવી દેવામાં આવ્યા. मैं रामनाथ ठाकुर ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. આ અતિ પછાત જાતિથી જેડીયુના રામનાથ ઠાકુર પણ પ્રથમ વખત મંત્રી બન્યા. પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર રાજ્યસભાથી સાંસદ છે. અતિ પછાત જાતિથી 2 સાંસદોને મંત્રી બનાવી એનડીએ મોટો સંદેશ આપવાની કોશિશ કરી રહી છે. અતિ પછાત જાતિના મતદારો પર જેડીયુની મજબૂત પકડ મારવામાં આવે છે. આ ચૂંટણીમાં મહાગઠબંધને આ વોટ બેંકને તોડવાની કોશિશ કરી. જોકે કોશિશ આ વખતે ભલે બહુ સફળ ના થઈ, પરંતુ વિધાનસભા ચૂંટણી માટે ખતરાની ઘંટડી જરૂર વગાડી છે અને તેને જ સેટ કરવા માટે 2 નેતાઓની જગ્યા આપવામાં આવી છે. બ્રાહ્મણ જાતિથી આવનારા રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર દુબેનું નામ છેલ્લી ઘડીએ મંત્રીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું. 2 વખતથી અશ્વિની ચૌબે બ્રાહ્મણના ચહેરા તરીકે બિહારથી કેબિનેટમાં સામેલ થઈ રહ્યા હતા. આ વખતે અશ્વિની ચૌબેને ટિકિટ ના મળી તો બ્રાહ્મણ કોટાથી સતીશ ચંદ્ર દુબેને લોટરી લાગી ગઈ. મહારાષ્ટ્રમાં પણ આ વર્ષે ચૂંટણી થવાની છે. જોકે લોકસભા ચૂંટણીમાં એનડીએનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું છે અને આથી જ અત્યારથી જ હવે વિધાનસભા ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવા માંડી છે. नितिन जयराम गडकरी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. મહારાષ્ટ્રથી મંત્રીઓની વાત કરીએ તો નાગપુરથી નીતિન ગડકરી, મુંબઈ નોર્થથી પિયુષ ગોયલ, રાજ્યસભા સાંસદ રામદાસ આઠવલે, રાવેરથી રક્ષા ખડસે, પુણેથી મુરલીધર મોહલ અને બુલઢાણાથી પ્રતાપરાવ જાદવ. આ તમામને મોદીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મહારાષ્ટ્રથી મોદી કેબિનેટના આ તે ચહેરા છે જેના ઉપર આવનારી વિધાનસભા ચૂંટણીમાં એનડીએને જીતાડવાની ધુરા રહેવાની છે. જોકે ચૂંટણીમાં મહારાષ્ટ્રથી એનડીએના હાથમાં વધુ કંઈ નથી આવ્યું અને 2019ના મુકાબલે એનડીએ મહારાષ્ટ્રમાં ઘણી જ નબળી પડી છે. પરંતુ હવે પડકાર આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને છે. આથી મોદીએ પાર્ટીના સૌથી જૂના ચહેરા અને સહયોગી ઉપર જ ભરોસો બતાવ્યો છે. નીતિન ગડકરી નાગપુરમાં જ નહીં બલકે સમગ્ર વિદર્ભમાં ભાજપનો ચહેરો છે. તો ગોયલને મંત્રીમંડળમાં સામેલ કરી ભાજપે મુંબઈની સાથે કોંકણને પણ સાધવાની કોશિશ કરી છે. ત્રીજું નામ છે રાજ્યસભા સાંસદ રામદાસ આઠવલે, જે મહારાષ્ટ્રમાં સૌથી મોટા દલિત ચહેરામાંથી એક છે. ચૂંટણી નજીક છે, આથી મોદીએ જૂના ચહેરા ઉપરાંત મહારાષ્ટ્રમાંથી 3 નવા ચહેરા પર પણ દાવ લગાવ્યો છે.
અને સાથે જ જાતિગત અને ક્ષેત્રીય સમીકરણ સાધવાની કોશિશ કરી છે. લિસ્ટમાં સૌથી પહેલા નામ રક્ષા ખડસેનું છે, જે રાવેરથી જીતીને આવી છે. રક્ષા ખડસેને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી કેબિનેટમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ મળી રહે તે ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં બીજેપીનો મોટો ઓબીસી ચહેરો પણ છે. मोदी जी के अध्यक्षता में और उनके नेतृत्व में मुझे मंत्री बनने का मौका मिल रहा है, मैं मेरा सौभाग्य समझती हूँ. और वैसे भी 10 साल मैंने आदरणीय मोदी जी के साथ काम किया है, उनकी सरकार में एक सांसद बन के काम किया है, तो वो भी मेरा अनुभव बहुत अच्छा रहा. और मैं मेरा भाग्य समझती हूँ कि तीसरी बार भी जनता ने मुझे चुन के दिया और आज जनता की वजह से मुझे ये मौका मिल रहा है, तो मैं सब जनता के बहुत बहुत आभार व्यक्त करती हूँ. તો પુણેથી ઉમેદવાર મુરલીધર મોહોલને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ મરાઠા સમાજમાં સારી એવી પકડ ધરાવે છે અને ભાજપનો યુવા ચહેરો પણ છે. माननीय प्रधानमंत्री की टीम में काम करने का मौका मेरे जैसे कार्यकर्ता को मिला है, जो नीचे के स्तर पे काम करता था, बूथ स्तर पे काम किया. पिछले 30 साल से संगठन में काम किया है, तो मेरे लिए तो बहुत बड़ी खुशी की बात है. लेकिन जो अपेक्षा है, जो एक्सपेक्टेशन है मेरे से, मुझे लगता है कि बहुत बड़ी रहेगी. मुझे उस पर काम करना है. और एक सिर्फ पुणे की नहीं, पुणे तो मेरी कॉन्स्टिट्यूंसी है, पुणे है महाराष्ट्र, पूरे देश के लिए सेवा करने का मौका भी मुझे. मैं प्रतापराव गणपतराव जाधव પ્રતાપરાવ જાધવ વિદર્ભની બુલઢાણા સીટથી ચોથી વખત જીતીને લોકસભા પહોંચ્યા. પ્રતાપરાવ જાધવ શિવસેના એકનાથ શિંદે જૂથથી કેન્દ્રમાં મંત્રી બનનારો એકમાત્ર ચહેરો છે. પ્રતાપરાવ જાધવની વાત કરીએ તો એકનાથ શિંદેના વિશ્વાસપાત્ર છે અને સાથે જ વિદર્ભના વિસ્તારોમાં સારી એવી પકડ પણ ધરાવે છે. શિંદેએ આ પગલું વિદર્ભમાં પાર્ટીને મજબૂત કરવા માટે ઉઠાવ્યું છે, જેનો ફાયદો આવનારી વિધાનસભા ચૂંટણીમાં શિંદેને મળી શકે છે. કુલ મળીને લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રને ઝટકો લાગ્યા બાદ મંત્રીમંડળમાં સામેલ કરતા સમયે ક્ષેત્રીય અને જાતીય સંતુલનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, જેથી આવનારા વિધાનસભા ચૂંટણીઓમાં ફરી જીતનો પરચમ લહેરાવી શકાય. બિહારથી અડીને આવેલા ઝારખંડમાં પણ કેન્દ્રએ જાતીય સંતુલન સાધ્યું છે. અન્નપૂર્ણા દેવી અને સંજય શેઠને સામેલ કરી ભાજપે ઓબીસી મતદારોને સાધવાની કરી છે કોશિશ. ઝારખંડના કોડરામાંથી અન્નપૂર્ણા દેવી અને રાંચીથી સંજય શેઠ. સતત 2 વખત ઝારખંડથી જીતીને આવનારા આ બંને સાંસદોને આ વખતે મોદી કેબિનેટમાં જગ્યા મળી. અન્નપૂર્ણા દેવીએ બીજી વખત મંત્રીપદના શપથ લીધા, કારણ કે 2019માં પણ અન્નપૂર્ણા દેવી મોદી કેબિનેટનો હિસ્સો રહ્યા હતા. ઝારખંડમાં આ વર્ષના નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આથી પાર્ટીએ જાતીય અને ક્ષેત્રીય સંતુલન પર સંપૂર્ણ રીતે ધ્યાન આપ્યું છે. જો ઝારખંડના જાતિગત સમીકરણની વાત કરીએ તો ઓબીસી 46%, દલિત 12% વસ્તી, આદિવાસી 26% અને સવર્ણોની વસ્તી લગભગ 16% છે. પરંતુ સવાલ એ છે કે ઝારખંડમાં 8 સીટો જીતનારી ભાજપે આ બંનેને જ કેન્દ્રીય કેબિનેટમાં કેમ જગ્યા આપી. સૌથી પહેલા વાત કોડરામાંથી સતત બીજી વખત સાંસદ બનેલા અન્નપૂર્ણા દેવીની. અન્નપૂર્ણા દેવી યાદવ સમાજનો મોટો ચહેરો છે. કોડરામાંની 6 વિધાનસભામાં સીધો પ્રભાવ છે. યાદવ વોટ બેંક પર પકડ છે. ભાજપની ટિકિટ પર સતત બીજી વખત જીત મેળવી છે. મોદી 2.0માં શિક્ષા રાજ્યમંત્રી રહ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. હવે વાત રાંચીથી જીતેલા ભાજપના સાંસદ સંજય શેઠની. તો તેમણે મોદી કેબિનેટમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા અને સતત બીજી વખત રાંચીથી જીત્યા છે. સંજય શેઠને કેમ મંત્રી બનાવવામાં આવ્યા તો સંગઠન સ્તર પર ખૂબ જ સક્રિય છે. 1980થી ભાજપના સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પંજાબી વૈશ્ય સમુદાયના છે. બ્લોક સ્તરથી લઈને પ્રદેશ સ્તર સુધી અનેક પદ પર કામ કરી ચૂક્યા છે. जब अगर जनता का एनडीए पर भरोसा रहा है तो अपेक्षाएं भी बढ़ी हैं. बिल्कुल, और उन अपेक्षाओं पे हम सब खरा उतरने का प्रयास नहीं, मेरे यहाँ प्रयास नहीं, हम लोग संकल्पित होते हैं. प्रयास शब्द को हटाकर खरा उतरेंगे. और मैंने कहा ना, जिस जो प्रेरणा स्रोत है, जहाँ से ऊर्जा होती है, वो व्यक्ति देखो चुनाव में भी देश के लिए काम 100 दिन का टास्क. और हम सब कार्यकर्ता कल भी कार्यकर्ता थे, आज भी जिम्मेदारी पार्टी तय करती है, आज भी कार्यकर्ता है. ઝારખંડમાં આ વખતે ભાજપે 8 સીટો જીતી તો જેએ 3, કોંગ્રેસે 2 અને આજસુને 1 સીટ પર જીત મેળવી.
2019માં ભાજપે રાજ્યની 11 સીટો પર જીત મેળવી હતી. જો કે ભાજપ માટે પડકાર આવનારી વિધાનસભા ચૂંટણી છે, કારણ કે આ વખતે પાર્ટીને તમામ એસટી અનામત સીટો પર હારનો સામનો કરવો પડ્યો. હરિયાણામાં પણ થોડા દિવસમાં થોડા સમયમાં ચૂંટણી થવાની છે. એવામાં ભાજપે પોતાનું અલગ જાતીય ગણિત તૈયાર કર્યું છે. ત્યારે પ્રશ્ન એ છે કે આખરે શું છે ભાજપની ગેમ? मैं मनोहर लाल ईश्वर की शपथ लेता हूं. હરિયાણાથી મંત્રીઓની વાત કરીએ તો કરનાલથી મનોહરલાલ ખટ્ટર, ફરીદાબાદથી કૃષ્ણપાલ ગુર્જર અને ગુડગાંવથી રાવ ઇન્દ્રજીતસિંહ ચૂંટાઈને આવ્યા છે. તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. હરિયાણાની 10 લોકસભા સીટોમાંથી ભાજપે 5 સીટ જીતી અને મોદી મંત્રીમંડળમાં 3 સાંસદોને મંત્રીની ખુરશી મળી ગઈ. मैं कृष्णपाल ईश्वर की शपथ लेता हूं. કૃષ્ણપાલ ગુર્જર અને રાવ ઇન્દ્રજીતસિંહ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. નવી એન્ટ્રી થઈ છે મનોહરલાલ ખટ્ટરની. અને રાજનીતિને સમજીએ કે જે હરિયાણામાં જાટોની આસપાસ સમગ્ર રાજનીતિ ફરતી રહી, ત્યાંથી 3 મંત્રી ગીર જાટમાંથી આવે છે. I swear in the name of God that I will bear true faith and allegiance. मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. હરિયાણાના ભિવાની મહેન્દ્રગઢથી જીતેલા ધર્મવીરસિંહ હરિયાણામાં પાર્ટીના એકમાત્ર જાટ સાંસદ છે, જેમને મંત્રીની ખુરશી ન મળી. ચર્ચા હતી કે જાટોને સાધવા માટે ભાજપ તેમને મંત્રી બનાવી શકે છે. ખટ્ટરને મંત્રી બનાવી ભાજપે પંજાબ સાથે સંકળાયેલા વિસ્તારો અને પંજાબી વોટરને સાધવાની કોશિશ કરી છે. રાવ ઇન્દ્રજીત દ્વારા અહિરવાલ બેલ્ટની 15 વિધાનસભા સીટો પર નજર છે, જ્યાં યાદવ વોટર મજબૂત છે. કૃષ્ણપાલ ગુર્જર દ્વારા આશરે 4% ગુર્જરોને ફરીદાબાદ અને આસપાસના વિસ્તારોમાં સાધવાની કોશિશ પાર્ટી કરી રહી છે. હરિયાણાની રાજનીતિમાં જાટ મજબૂત છે, પરંતુ ખેડૂત આંદોલનથી લઈ મહિલા પહેલવાનોના મુદ્દા પર ભાજપ સાથે જાટોના સંબંધ કંઈ સારા નથી. રાજ્યની રાજનીતિમાં હવે જાતીય સમીકરણને સમજીએ તો હરિયાણામાં 25% જાટ, 21% દલિત, 8% બ્રાહ્મણ, 8% પંજાબી, 5% વૈશ્ય, 5% યાદવ, 4% મુસ્લિમ, 4% શીખ, 3% ગુર્જર અને 17% અન્ય જાતિઓ છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં જ ભાજપે જીત બાદ ગીર જાટ પોલિટિક્સ પર દાવ લગાવ્યો હતો. ત્યારે જાટલેન્ડમાં ગીર જાટ મનોહરલાલ ખટ્ટર સીએમ બન્યા હતા. જોકે 2019ની ચૂંટણીમાં જ્યારે પાર્ટીને બહુમતી ના મળી, ત્યારે જાટ નેતા દુષ્યંત ચૌટાલાથી ભાજપે હાથ મેળવી લીધો અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેની સાથે ગઠબંધન તૂટી ગયું. અને હવે વિધાનસભા ચૂંટણી સામે છે તો ફરી એક વખત જાટ સમીકરણ સાધવાની કોશિશ તેજ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીંયાથી આશા હતી તેનાથી ઓછી સીટ મળી છે, જ્યારે 2019માં 10માંથી 10 સીટ મળી હતી. ભાજપે સૈની સમાજથી આવનારા નાયબસિંહ સૈનીને સીએમ બનાવી રાખ્યા છે. એટલે કે સમગ્ર ફોકસ ભાજપના ગીર જાટ સામાજિક સમીકરણના ભરોસે આગળ વધવાનું છે અને હવે તેમાં કેટલી સફળતા મળે છે તે જોવું રહેશે. હાલ ભાજપ પાસે અનેક પડકારો છે, જેમાંનો એક છે પાર્ટી અધ્યક્ષની વરણી. હજુ સુધી ભાજપે હવે પછીના અધ્યક્ષનું નામ નક્કી નથી કર્યું. એવામાં સવાલ એ છે કે જેપી નડ્ડાની જગ્યાએ કોને મળશે કમાન? હશે કોઈ નવો ચહેરો કે પછી કોઈ અનુભવી ચહેરો? मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं जगत प्रकाश नड्डा मैं मनोहर लाल ईश्वर की शपथ लेता हूं. मैं शिवराज सिंह चौहान શિવરાજથી લઈને મનોહરલાલ ખટ્ટર અને ભૂપેન્દ્ર યાદવથી લઈને ધર્મેન્દ્ર પ્રધાન સુધી મોદી સરકારમાં મંત્રી બની ગયા. આથી આ વાત પર અટકળો તેજ થઈ ચૂકી છે કે જેપી નડ્ડાના સ્થાને ભાજપના હવે પછીના અધ્યક્ષ કોણ હશે? અનેક નામો ચર્ચામાં છે, કયાસ પણ તે જ છે. કોણ બનશે બીજેપી અધ્યક્ષ? તો તેમાં સૌથી વધારે નામ ચાલી રહ્યું છે પાર્ટી મહાસચિવ વિનોદ તાવડેનું. તો સુનિલ બંસલના નામની પણ ચર્ચા થઈ રહી છે. બંને સંગઠનના ધુરંધર છે, બંનેને પાર્ટીની અલગ અલગ જવાબદારીઓનો અનુભવ છે. પરંતુ અટકળોનું પાનું અહીંયા જ નથી બંધ થતું. ચર્ચા અનુરાગ ઠાકુરથી લઈને સ્મૃતિ ઈરાની સુધીની સંગઠનમાં મોટી જવાબદારી મળે તેની પણ છે. આ જવાબદારીઓ શું હશે? ચર્ચામાં તેનો વધુ ઉલ્લેખ નથી. અનુરાગ ઠાકુર હિમાચલના હમીરપુરથી ફરીથી ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા છે.
તો સ્મૃતિ ઈરાની અમેઠીથી હારી ચૂક્યા છે અને હવે સવાલ છે કયા સોનો. ચર્ચા અને અટકળોની વચ્ચે છેલ્લે કોના નામ પર મહોર લાગશે તેના પર સૌની નજર છે. અધ્યક્ષ પદ પર કયા નેતાની તાજપોશી થશે અને શું ફરી એક વખત નવું નામ સૌ કોઈને ચોંકાવી દેશે તે સવાલ ઉઠી રહ્યા છે. ભાજપની સ્થાપનાથી લઈને અત્યાર સુધીના ભાજપના અધ્યક્ષની વાત કરીએ તો 1980 થી 1986 સુધી અટલ બિહારી વાજપેયી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. ત્યારબાદ 1986 થી 1990, 1993 થી 1998 અને 2004 થી 2005 સુધી લાલકૃષ્ણ અડવાણી અધ્યક્ષ રહ્યા. 1991 થી 1993 સુધી ડોક્ટર મુરલી મનોહર જોશી, 1998 થી 2000 સુધી કુશાભાઈ ઠાકરે, 2000 થી 2001 બંગારુ લક્ષ્મણ, 2001 થી 2002 કે જનકૃષ્ણમૂર્તિ, 2002 થી 2004 એમ વેંકૈયા નાયડુ, 2005 થી 2009 અને 2013 થી 2014 રાજનાથસિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા. તો 2010 થી 2013 સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી નીતિન ગડકરીના શિરે રહી. 2014 થી 2017 અને 2017 થી 2020 એમ 2 કાર્યકાળ અમિત શાહના પણ રહ્યા અને 2020 થી અત્યાર સુધી જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.